જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં પાઠ 6 મેરી બીમારી સામાન્ય એ ભાગ 3 એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. અગાઉ મિત્રો આપણે બે ભાગની અંદર રિયાશ્રય બચ્ચન માંદગી માટે બીમાર માટે શું વાત કરી એ આપણે જોયું. તેમાં એવું જોયું આપણે કે એવું માનતા કે હું જે છે એ બીમાર પડું તો બીમારીને છે પોતાના શરીરમાં ધાર મૂકી રાખવું અથવા આરામ કરવો એવું કરતો નથી. જે વ્યક્તિ છે એ બીમાર પડે આરામ કરે તો બીમારને એવું થાય બીમારીને કે ભાઈ આની પાસે તો આરામ છે એટલે આપણે પડ્યા રહેશે, એટલે એને વધારે રોગ એ ઉત્પન્ન થાય છે. તાવ, શરદી, હાથ દુખાવો આવી સામાન્ય બીમારી છે કે વખતે તમારે આરામ કરો. હા, વધારે પડતો રોગ હોય ડૉક્ટરે આપણે આરામ કરવાનું કીધું હોય એ વસ્તુ આખી અલગ છે. સામાન્ય બીમારીઓ હોય ત્યારે તમારે સખત મહેનત, પરસેવો પાડવાનો, મહેનત કરવાની, જે પણ તમે કાર્ય કરો છો એની અંદર સખત મન દીને કામ કરવાનું, શરીરને કસાવવાનું કાર્ય જો તમે કરો તો બીમારી છે જતી રહે છે. હવે એણે આપણને વાત કરી એ પછી એને મહાન વ્યક્તિઓની વાત કરી, જેમાં ક્લિપિંગ જે છે એણે જે રોગ હતો આ રોગની અંદર એણે સારા સારા લેખો છે એ લખેલા, એને આત્મકથામાં એવું લખ્યું છે. એને પરથી લેખકને એમ થયું કે ચાલો હું પણ આવી રીતે કરું. એટલે જ્યારે એમને રોગ હતો, જ્યારે બીમાર પડ્યા હતા અને પુરીસી નામનો રોગ હતો, ત્યારે એણે દો ચટ્ટાને ઓર સિસ ફસ બરખ સલમાન આવી જે બે વાર્તાઓ છે, આવી કહાનીઓ છે એ એમાં લખેલી. થોડાક સમય પછી પાછું એમને વધારે બીમારી આવી. એના પત્ની છે ચિંતા કરવા લાગ્યા. તાવ છે 2, 3, 4, 5, 6 મહિના સુધી, વર્ષ દિવસ સુધી તાવ છે થતો નહોતો. ત્યારે પત્ની કીધું તમે બીકે મુખર્જી નામના ડૉક્ટર છે એને દેખાડો. બીકે મુખર્જીને દેખાડવા માટે ગયા. બીકે મુખર્જી એવું કીધું કે તમને ક્ષયનો રોગ છે, ક્ષય તમે હુમલો કર્યો છે, તમને આ માંદગી છે. લેખક છે ટ્યુશન કરતા, બીજું કાર્ય કરતા એ બધું બંધ કરી અને ચિંતા કરવા લાગ્યા કે હવે શું થશે શું થશે. પોતાની પત્નીએ પણ ચિંતા કરવા લાગી. લેખકની પત્ની શ્યામા જે છે એ ચિંતાને કારણે એ પોતે પણ એ કૃશ થતી ગઈ, શરીર એનું પાતળું પડતું ગયું. જેમ બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર છોડે એમ પોતે પણ પત્નીએ કીધું કે હવે તમે આ જો નહીં દેખાડો, તમારી સાથે આવું બોલીશ નહીં, તો તમારી સાથે હું છે કોઈ વાત નહીં કરું. એટલે લેખક છે એ બીકે મુખર્જીને દેખાડવા માટે આ ભાગ આપણે પહેલાનો છે. એ વખતે એને એવું કીધું કે ભાઈ મેં લખેલી જે કાવ્ય છે મધુશાલા એમાં સ્વાગત કે સાથ ही विदाई होती देखी तैयारी બંધ લગી હોને ખુલતી એ મેરી જીવન મધુશાલા. તો આ જે કાવ્ય લખ્યું છે એ પોતાને પર લખ્યું છે એવું એમને લાગવા લાગ્યું કે પોતાના મૃત્યુ પછી પત્ની છે વિધવે જીવન પાળશે એ ચિંતા એને થવા લાગી. આપણે ભાગ 1 ની અંદર આ વસ્તુ છે જોઈ. એ પછી આપણે ભાગ 2 ની અંદર એ ટ્યુશન છે, સ્કૂલ છે જો છૂટી લઈ લીધી, પરંતુ હવે તનખવા પગાર જે છે એ આવતો બંધ થઈ ગયો. તો પોતાનું જીવન દવા કેમ કરશે? પોતાનો ભાઈ જે છે શાલિગ્રામ એ તો થોડાક સમય સુધી અહીં રહેવાનો છે, પછી એ પણ વજન થશે. તો આ ઘરનું કેમ ગુજરાત ચાલશે? એ સમયે એના પિતાશ્રી જે છે એણે પણ એવું કીધું કે ભાઈ તું ગભરાશ નહીં, આપણે ઘર છે એ તારી ભાગ્ય માટે, ભાગ્ય દવા માટે ઘર પર ગીરવે મૂકી દઈશું. ત્યારે લેખકને ઉધારજીને લાગે કે જો ઘર ગીરવે મૂકશે તમારા માતા પિતાને આ ક્યાં રહી શકશે? એ પણ એને ચિંતા થવા લાગી. ડૉક્ટરે જે દેખાડ્યું ત્યારે કીધું તમે આરામ કરો, બરાબર. તો આરામ કરવાથી પણ એને એ વસ્તુ ગમતી નથી. બાકી હતું અધૂરામાં પૂરું. તો લેખક એવા એના પર કીધું કે મારે 400 રૂપિયા સોસાયટીમાંથી લીધા હતા એ મારે કર્જ ચૂકવવાનો છે.
પત્નીએ છાતીમાં વજ્ર મૂકીને કીધું કે તમે ચિંતા ન કરશો, તમારા મૃત્યુ પછી પણ હું જે છે એ આ પૈસા જે ચૂકવી દઈશ. આ બોલતી વખતે એને દેવો નહીં હોય પોતાની પત્નીને આવું લેખક વિચારે છે, છતાં પણ એ વસ્તુ એ કહે છે. હવે આ વસ્તુ બોલ્યા પછી પોતાની પત્ની જો કોઈ કર્જ ચૂકવે, બરોબર, પોતાનો કર્જ, તો એની જેવો ખોટો માણસ એ કોણ કહેવાય? એટલે વ્યક્તિ જે છે એ જીવવા માટે પ્રયત્ન કરે, અંતિમ શ્વાસ સુધી એ આ કાર્ય છે કરશે. એવું એને માતા પિતાને પણ એને એવું કીધું કે વૃદ્ધાવસ્થાની અંદર જો હું આ માતા પિતાને છોડી દઉં, છત્રછાયા નીચે એ ન રહી શકે એવું મારે કરવું નથી. તો આ બધી વાત આપણે ભાગ 2 ની અંદર છે એ જોઈ. હવે ભાગ 3 ને જોવાનું છે. और एक दिन मुझे वो रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताओं समाप्त कर सकता था. किसी के लिए, विशेषकर श्यामा के लिए, मैं कोई चिंता नहीं छोड़ूंगा. આગળ જોયું બે ભાગની અંદર, પહેલા ભાગની અંદર, બીજા ભાગની અંદર, કે શ્યામા માટે ખૂબ ચિંતા કરે છે. પોતાની પત્ની છે કે બીજા કોઈ વ્યક્તિ માટે, શ્યામા માટે, શ્યામા જે છે એ વૈધવ્ય જીવન ગાળે એવું મને ગમશે નહીં. मैं कोई चिंता नहीं छोड़ जाऊंगा. मुझे दृष्टि भी दी, बल भी दिया. आ विचार से मैंने बल मिला. और मैंने डॉक्टर मुखर्जी से 5 जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं. देखिए मुखर्जी ना पड़े कि हमारे पास पैसा नहीं तो वो तो दवा नहीं ले सकते. अब एड कीधु इसके पूर्वक मैं कुछ और कहूँ या पूछूं. उन्होंने अपने बदनाम मुफाट स्वभाव से कहा, पैसे नहीं है तो जाओ पर. आ वस्तु है कि डॉक्टर माटे खोटी. व्यक्ति बीमार पड़ो हो तो डॉक्टर से भगवान से अपने कहता नहीं है कि डॉक्टर से अपने जीवाड़ा पर है ने मृत्यु पण एना जो जस्ट हो तो मृत्यु पर थई શકે. डॉक्टरो છે એ હંમેશા ભગવાનની કેટેગરીમાં આવે છે, એને ભગવાનનું માન આપવામાં આવ્યું છે. તો ડોક્ટરો છે હાલમાં અત્યારે જે કોરોનાની પરિસ્થિતિ છે તો ડોક્ટર તમે જુઓ કે કેટલી ચિંતાઓ કરે છે દર્દીઓની કે ગમે એમ કરીને આ વસ્તુ ઘટાડો. તમે ટીવીમાં, છાપામાં, તો મોબાઈલમાં તમે જોતા હશો કે ડોક્ટરો ખુદ હવે ચિંતા, ડરવા લાગ્યા છે, રડવા લાગ્યા છે કે કેમ આ વસ્તુને. તો આ જે છે ચિંતા એ ભગવાન જેમ કરતા હોય ડોક્ટર કરે છે. આ એક વસ્તુ સારી કરે. ડોક્ટર છે એ આ રીતે કોઈ દર્દીનું અપમાન કરે અથવા એની વિશે કોઈ ટીકા ટિપ્પણી કરે, જેમ આપણે મુખર્જીએ જે કહ્યું છે એ રીતે તો ખોટી છે. તો અહીંયા કીધી છે આપણે, મુझे जीवन में चुनौती से ही बल मिलता है. કોઈ ગંભીર બીમારી હોય કે કોઈ વ્યક્તિ એ તમે આવું કીધું હોય કે તમારી કોઈ ચિંતા ઘરની હોય ત્યારે ચુનૌતી છે કે ગમે તે આ રોગ ભોગવો છે, ગમે તે પરિસ્થિતિ. અહીંયા આપણને વસ્તુ એ કીધી છે, वे यदि मुझसे 100 वर्ष जीने का आशीर्वाद देते शायद जीने के लिए संघर्ष करने का मुझे इतना बल न आता जितना मैंने उसको जाओ मरो शत्रु के से संचित किया. शब्द જે છે એ છાતીના વાગે હોય કે જાઓ મરો એમ કીધું ત્યારે એને પોતાના માતા પિતા, પોતાની પત્ની આ બધા યાદ આવવા લાગ્યા કે હું મૃત્યુ પામીશ તો મારી પછી મારા લોકોનું કોણ? હવે મારે એની માટે જીવવું છે. આ જે વિચાર અંદરથી આવ્યો એ રોગ એને બતાવે છે. लड़कपन से में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लोही कुने की पानी से मुझे इलाज से मुझे परिचित कराया. मेरे ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर स्टिच बाथ लेने का विधान स्टिच बाथ एक એને એનો પ્રયોગ કર્યો. આ પ્રયોગ કરો. ઘણીવાર તમને એવું કે તમે ગંભીર બીમારી હોય, દવા દુઆ આ બધું તમે કરીને થાકી ગયા હો, ત્યારે એક નાની એવી ટેબ્લેટ, એક નાની એવી દવા, એક નાની થોડી ફાટી તમે રોગ મટાડી દો. શું કામ? તો તમને એની પર શ્રદ્ધા, વિશ્વાસ, તમારા અંદરથી જે વિચાર એવો
कि हमारे जीवવું છે તો એ પણ પ્લસ પણ છે। તો અહીંયા આપણને એક વસ્તુ સમજાવે છે, एलोपैथी में क्षय के रोगी को दूध, घी, मक्खन, अंडा आदि अधिक से अधिक दिया जाता है। आयुर्वेदिक प्रमाणे जो क्षय रोग जो दूध, दही, दूध, घी, माखन आदि देવામાં આવે છે। कोने के इलाज में चिकना, मनाथा, सिर, कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूं आदि पर रहना था। न दवा का कोई खर्च न खुराक का कोई खर्च, यही इलाज तो मेरी स्थिति के अनुकूल था। घણી વાર આપણે કહીએ છીએ કે આવી દવાઓ જે છે વિદેશી દવાઓ એ આપણે ઘટાડી દઈએ, ઘણી વાર એવું બને કે સાઈડ ઇફેક્ટ નથી। અહીંયા આપણને આયુર્વેદિક દવા જે છે એની વાત કરી છે। તમે જે ખોરાક લ્યો છો એ ખોરાક યોગ્ય માત્રામાં લ્યો, આયુર્વેદિક દવા કરો તો તમને રોગ ઘટાડી દે। આયુર્વેદિકનો નિયમ છે કે તમે લાંબા ગાળી દવા લેવી પડે તો એનો ઇલાજ જે છે બ્રહ્માસ્ત્ર જેવો ઇલાજ રામપાલ ઇલાજ। તો આ વસ્તુ આપણને લેખકે કીધી છે। मैंने हाँ न दवा न खुराक का खर्च, यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था। ऐसे काम करवाना तो पर धीमे 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 करता था। मैंने विज्ञ मुखर्जी का नुस्खा फाड़ डाला और पुणे के अनुसार स्टिच बात आरंभ किया। तदनुसार खुराक आदि रखी, कुल पिछाड़े लगा, केवल हाथ वाले ट्यूशन छोड़ो। रात में ट्यूशन करता था, ये छोड़ दो, कार्य क्षेत्र ओछું કરી નાખ્યું। આગળ આપણે એવું કીધું કે ભાઈ તમારે કાર્ય કરવું જોઈએ, પણ જ્યારે વધારે પડતી રોગ હોય, વધારે પડતી બીમારી હોય ત્યારે એમાં તમારે થોડો આરામ, દવા આવવું કરવું જોઈએ। લેખકે જે બીકે મુખર્જી દવા આપેલી ફાડી રાખી અને જે મુક્તા પ્રસાદજી એને કીધું કે આપમાં તમે કરો એ દવા પ્રમાણે કર્યું અને સાથે ને ખોરાક જે છે ભીગે ચને આ બધું છે એ શરૂ છે। दूध, दही, दूध, माखन, घी આ બધો ખોરાક છે ને શરૂ કર્યો। उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता था। श्यामा ने मेरा विरोध न किया। जीवन भर जिस रास्ते पर भी चला उसे स्वस्ति पंथा कहा और मेरे पीछे चली। लेखक की पत्नी ने खबर थी कि जो आ वस्तु करशे तो હવે એને કદાચ ફેરફાર થાય છે, એટલે પોતે પણ આ વાતની અંદર જોડાઈ ગયા શ્યામા અને એને પણ સ્વસ્તિ પંથા કલ્યાણ થાઓ, તમારા કલ્યાણગ્રસ્ત બનો એ વિચારથી એને સાથ આપવાનો। આગળ કીધું છે मेरे स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। सबसे अधिक अपनी इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे रहने फिरने दिया। एक पत्नी जे छे एनो कार्य शुं छे अहीं आपने समजाव्યું। लेखक बीमार छे, बीके मुखर्जीનો અવસ્થા દેખાડ્યો, દવા સારી ન લાગી એમને બંધ કરી દીધી, ચાલો વાંધો નહીં, તો એની પતિ વિરોધ ન કર્યો। મુક્તા પ્રસાદજીએ દવા આપી, આમાંથી એને સારું થાય છે તો સાથ આપ્યો। જ્યાં જ્યાં જરૂર પડે છે એ પોતાની પત્ની છે મદદ કરે છે ને આ વસ્તુ સારી કરે। કોઈ પણ પુરુષ હોય એની પત્નીનો સાથ છે એ મળે દુનિયાનો કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકે। અહીંયા લેખક આપણને આવું સમજાવે છે। सबसे अधिक अपनी इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया। राह पकड़ तू एक चला चल आ जाएगा मधुश्याम। પોતે જે કવિતા લખી હતી એ કવિતા ફરી પાછી એમને યાદ છે, એ આવે છે તો રાહ પકડ, રસ્તો પકડ, તો રસ્તો પકડીશ તો તને ઓટોમેટિક રસ્તો છે મળશે। તમે કોઈ આપણે અહીંથી કદાચ બહાર જવું છે તો રસ્તો પકડો તો જ તમે તમારા મંજિલ સુધી પહોંચી શકો, પણ રસ્તો જ ન પકડો તો મંજિલ સુધી પહોંચી શકાતું નથી। આવો લેખક આપણને અહીંયા એક બીમારની સાથે આપણે આ બાબત પર સમજાવે છે। लेकिन अपने अनेक इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया, जो सबसे बड़ा चमत्कार किया, वह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे खोल दिया।
किल दिया और कभी एक उंगली रुकने की भी शिकायत न घણીવાર પોતે પત્નીને કઈ તકલીફ થતી હોય તો પુરુષ છે પૂછતો નથી પૈસા સ્ત્રી છે એ સહજ શક્તિની એક મૂર્તિ છે અહીં આપણે શામામાંથી જોવા મળે કે શામાને કઈ તકલીફ હશે તો એ કોઈને ફરિયાદ કરી નથી કે આજે મને આ થાય છે આજે આ થાય છે અમારે આ જોઈએ છે અને આ જ વસ્તુ સાચી છે તો આપણને લેખક આપણને એ સમજાવે છે शायद इसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज ने नहीं। इस आत्मनियंत्रण आत्मनिग्रह इच्छा बल हठयोग की समझ में नहीं आता कि उसे क्या नाम दूं, बड़ी महंगी कीमत उसने चुकानी पड़ी। पत्नी जे छे ए विषे शुं कहे छे कि कोई दिवस एने पर फरियाद करी नथी, परंतु आत्मनियंत्रण आत्मबल इच्छा बल हठियो घणीवार के आपणा स्त्री हठ छे घणीवार स्त्री हठ आपणे सारी लागे स्त्री अपने पत्नी होय ए आ वस्तुथी करवानी अगर मित्र ब्रह्मास्त्र छोड़ दिया कि ब्रह्मास्त्र छोड्यो होय ए घणी वखत तमने ब्रह्मास्त्र काळ मागे राम पाडेला छे के पत्नी ना पाडी पतिने आ वस्तुथी करवानी पूરું ધેટ્સ ઓલ तो एमांथी आपणे सफलता मळी होय तो आपणी व्यक्ति एने समझी लीधी तारो मान्यो तो वस्तु थई। तो आ वस्तु आपने ई कहे छे अपने क्षय ज्वर से पूर्ण दिया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को ठीक उसी दिन वह चार पे गिरी और फिर न उठी। ज्यादा विद्यार्थी मित्रों પોતાની પત્ની જે એની ચિંતા કરતી હતી ત્યારે લેખકે અમુક સમય પછી જે ખોરાક લેવાનો શરૂ કર્યો થોડું થોડું જમવા લાગ્યા એ દિવસથી પોતાની પત્ની જે શ્યામા છે ખાટલા પર સૂઈ એટલે એને પણ બીમારી છે એ લાગુ થઈ। આગળ કીધું 200 दिन बराबर रोग शिया पर पड़ी रहने पर 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। विद्यार्थी मित्रों હવે આ કરુણ ટ્રેજડી કે જે પત્નીએ પોતાના પતિની માંદગીમાં ચિંતા કરી હતી પોતે સારી હતી કોઈ ફરિયાદ કરી હતી આજે એ પત્ની છે કે કોઈ રોગની અંદર સપડાઈ અને આ દિવસે એટલે 17 નવેમ્બર એ દિવસે ये मृत्यु छे ये पामी अपने विवाहित जीवन के अंतिम 18 महीने मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। मैं संघर्ष में शामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी और मुझे चिंता विमुक्त रखा। मैं उस संघर्ष में विजयी हुआ तो उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। संभवतः एक मूर्ति की कमजोरी से वह मेरे विशिष्ट में मृत्यु के अंतिम सांसों तक चिंता मुक्त हो सका। शू कीधुं लेखके के 15 एप्रिल ने दिवसे જ્યારે મેચ જમવાનો શરૂ કર્યો એ પછીના દિવસ લેખકે 12 એપ્રિલ શરૂ કર્યું હશે અને 15 એપ્રિલ દિવસે પોતાની પત્ની છે શિયા એટલે પથારી પર સૂઈ ગયા માંદગીમાં ને બરોબર 15-20 દિવસ પછી 17 નવેમ્બર 1936 દિવસે એ મૃત્યુ પામ્યો। જે પત્નીએ પોતાને શ્યામાએ એટલો સહયોગ આપ્યો એટલી આશ્વાસન આત્મબળ આપ્યું એટલો બધી ઉપયોગી છે માનસિક રીતે કે તમે ચિંતા ન કરો ત્યાં સુધી કે પોતાનું મૃત્યુ થાય તો પણ પોતે છે એ કર ચૂકવી છે એટલી બધી સહાય કરી સહયોગ દીધો છતાં પણ પોતાની પત્નીને એ બચાવી ન શકે। તો અહીંયા આપણે જે છે એ લેખકની છેલ્લી પોતાની પત્નીની મૃત્યુ જે છે પોતાની ચિંતાની અંદર એ વિમુક્ત ન થઈ શક્યા પોતાની પત્ની અને આ વસ્તુ આપણને અહીંયા લેખક છે જીવી ગયા લેખકને છે એ માંદગી ઓછી થઈ સારી થઈ ગઈ અને પોતાની પત્ની છે બીમારી લઈને જતી રહી ઘણા વિદ્યાર્થી મિત્રો આવો પણ બને આપણે સજ્જન હોય
એ એટલી ચિંતા કરવા લાગી કે એ આપણો રોગ લઈને જતો હતો. મેં ઘણા દાખલા આપણે આ સમાજમાં જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ભાગ નંબર 3 ની અંદર મેરી બીમારી શામાં લીધી આપણે જે પાઠનું ટાઇટલ છે, છેલ્લે આપણે લેખકની જે બીમારી છે કે શામાં લઈ લીધી ને સ્વર્ગી સુધારી ગયા, એ પાઠ આપણે પૂર્ણ કરી છે.